नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। મહારાષ્ટ્ર નાસિકમાં ટીસીએસ કંપનીમાં હિન્દુ દીકરીના ધર્માંતરણ કેસ ખુલાસામાં કચ્છ કડવા પાટીદાર સમાજના પૂનમબેન ભગતની અહેમ ભૂમિકા। તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી નામાંકિત કંપની ટીસીએસમાં હિન્દુ દીકરીઓને લઈને ધર્માંતરણ તેમજ શોષણના કેસનો મુદ્દો બહુ જ ચર્ચામાં આવ્યો છે। હાલ આ કેસ સમગ્ર ભારતભરમાં હિન્દુ સંગઠનો તેમજ રાજકીય આગેવાનો સામે એક મોટો મુદ્દો બની ચૂક્યો છે, જેમાં આ કેસમાં 7થી વધુ આરોપીઓની ધરપકડ તેમજ ટીસીએસ કંપનીના મુખ્ય મહિલા એચઆર નિંદા ખાનની પણ સંડોવણી સામે આવી છે। ત્યારે આ કેસ બહાર આવવાનું મુખ્ય કારણ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ગૌરવ એવા પૂનમબેન ભગત કે જેઓ પ્રખર હિન્દુત્વવાદી દીકરીઓ મહિલાઓ અર્થે સેવા કાર્યો તેમજ વિવિધ હિન્દુ સંગઠનો જોડી જોડાયેલા છે, તેમજ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મહિલા સંઘના પ્રમુખની પણ ભૂમિકા ભજવે છે કે જેઓએ આ કેસના મુખ્ય ફરિયાદી એવી એક હિન્દુ દીકરી કે જેનું હિન્દુ સંગઠન સંસ્થાઓના સપોર્ટથી કાઉન્સેલિંગ કરી સમજાવી તેની હિંમત આપી ફરિયાદ કરવા હિંમત અને પ્રેરણા શક્તિ આપી હતી। ત્યાર પોલીસ પ્રશાસને પણ ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો, જેથી કરીને આ સમગ્ર કેસનો ખુલાસો બહાર આવ્યો હતો। તો આવો આપણે જાણીએ આ કેસની સમગ્ર ઘટના વિશે। રિપોર્ટર નંદની વાસાણી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો આપણે મળીશું પૂનમબેન ભગતને કે હાલ તાજેતરમાં મહારાષ્ટ્ર નાસિકમાં એક નામાંકિત કંપનીનો હિન્દુ દીકરીઓનું ધર્માંતરણ અને શોષણનો એક મોટો કેસ બહાર આવ્યો છે, ત્યારે આ કેસમાં તમારી શું ભૂમિકા છે તેમજ આ કેસ વિશેની સમગ્ર માહિતી આપો। જરૂર। આ એક નાસિકની નામાંકિત કંપની છે જ્યાં એમ કહીએ કે વ્હાઇટ કોલરના જોબ થતા હોય, ત્યાં આગળ એક દીકરીનો પેરેન્ટ્સનો મને ફોન આવે છે, રાતના 9 વાગતા હતા અને અમારી સંસ્થામાં એનો ફોન આવ્યો પહેલાં તો, પછી સંસ્થાએ મને કોન્ટેક કર્યો કે આ જગ્યાએ જવાનું છે અને બહુ સિરિયસ મેટર છે। તો રાતના 9 વાગતા હતા એટલે મેં પણ જરાક વિચાર કર્યો કે અત્યારે નાસિકથી 12 કિલોમીટર દૂર જવાનું અને 9 વાગ્યે છે તો હું કેવી રીતના પહોંચું, પણ છતાં પણ એ લોકોએ મને બહુ સપોર્ટ કર્યો અને હું મારા મિસ્ટર સાથે ત્યાં ગઈ। જે દીકરીને હું મળી એ દીકરી એક હોલમાં મારા સાથે બેઠી હતી અને બહુ ગરમી થતી હતી, તો મેં દીકરીને સવાલ કર્યો કે ભાઈ તું આટલું બધું આ બધું પેક પહેરીને બેઠી છે તો તને ગરમી નથી થતી? તો એ દીકરીએ મને એમ કીધું કે મેં 3 વર્ષથી મેં મુસલમાન ધર્મનું હું પાલન કરું છું અને મારા ધર્મમાં મારે બધું આવી રીતે ઢાંકીને બેસવાનું જરૂરી છે। તો મેં એને એમ કીધું કે તું હિન્દુના ઘરમાં રહે છે તો પછી મુસલમાન ધર્મ કેમ? તો કે એને મને એમ કીધું કે હું 3 વર્ષથી મુસલમાન ધર્મ પાળું છું। અને એ દીકરીની વાત એવી રીતના બારે આવે છે કે ત્યારે રોજા ચાલતા હતા, એ લોકોના રમજાન મહિનો ચાલતો હતો, તો એના મમ્મી પપ્પાને એવું ડાઉટ ગયું કે આ દીકરી જમતી કેમ નથી? તો જ્યારે ખબર પડી કે જ્યારે 15 દિવસ વીતી ગયા હતા અને એ દીકરીની તબિયત થોડી ખરાબ થઈ હતી અને રજાઓ પાડી એણે, તો રોજ સાંજે 6 વાગે અજાન થાય ને ત્યારે એ જમે। એટલે પપ્પાને ડાઉટ ગયો, પછી પપ્પા મમ્મીને કહીને ગયા એની મમ્મીને કે તું ધ્યાન રાખજે કે આ આવું કેમ કરે છે। એના પછી એની મમ્મીએ થોડુંક એના ઉપર વોચ કર્યું કે ખબર પડી કે બરાબર 6 વાગે અજાન થાય એના પછી એ જમે છે। તો દીકરીને પૂછ્યું તો પછી ધીરે ધીરે દીકરીએ વાત સામે બારે પાડી કે હું રોજા રાખું છું। એટલે સ્વાભાવિક વાત છે કે જો આવી વાત આપણે સાંભળવા મળે તો મા બાપના પગ નીચેથી તો જમીન ખસી જાય। ધીરે ધીરે 2 કલાક એ લોકોએ દીકરી સાથે ઘણી બધી વાતો કરી, પણ દીકરીએ એના મમ્મી પપ્પાને બહુ જવાબ ના આપ્યા। પછી અમારો કોન્ટેક કર્યો તો મેં રાતના લગભગ 3:30 વાગ્યા ત્યાં તક કન્ટિન્યુ એના સાથે મેં વાતો કરી અને એને મને ઘણું બધું કીધું કે હું 3 વર્ષથી મુસલમાન ધર્મ પાળું છું। તો મેં કીધું તારા ઘરમાં કેમ ખબર ન પડી? તો કે ના, ઘરમાં હું સવારે ટિફિન લઈ જાઉં અને સાંજે આવીને જમી લઉં, પણ આ તો અત્યારે મારી તબિયત ખરાબ થઈ ગઈ એટલે મા બાપને ખબર પડી ગઈ। એના પછી મેં એને કીધું કે આ તારો પહેરવેશ છે, મુસલમાન તો બુરખો પહેરવો પડે, હિજાબ પહેરવો પડે। તો એણે મને એમ કીધું કે મારા પાસે હિજાબ પણ તૈયાર છે, પણ મારું કિસ્મત એટલું ખરાબ કે મારા મા બાપને ખબર પડી ગઈ, મારે હજી 8-15 દિવસ બાકી હતા અને હું ઘરમાંથી ભાગી જવાની હતી, તો હું હિજાબ પહેરીને જ જત। તો આવી બધી વાતો જ્યારે દીકરીની મારા સામે આવી પછી મેં એને ઘણો બધો સપોર્ટ આપ્યો કે તું આ બધું પોલીસના સામે વાત કર। અમુક સંસ્થાઓની સાથે લીધી અને એનામાં એના મા બાપનો પણ બહુ સપોર્ટ મળ્યો। આપણે ઘણી વખત શું ભૂલ કરીએ છીએ કે હું હંમેશા કહેતી હોઉં છું કે આપણે ડ્રાઈવ કરતા હોઈએ પણ આપણે પરફેક્ટ છીએ
એવી વાત બરાબર નથી, કારણ કે કોઈ પણ આવીને આજુબાજુવાળો આપણી ગાડીને એક્સિડન્ટ કરી શકે છે. એટલે આપણે આપણા બાળકોને સારી શિક્ષા આપવાની જરૂરત જ છે, અને આપણે આપીએ જ છીએ. પણ આજે દુનિયામાં વિધર્મી લોકો એટલા બધા ફેલાયેલા છે કે આપણા આજુબાજુ છે, આપણને ખબર નથી પડતી. એવી જ રીતના આ દીકરીને પણ એટલું એનું માઇન્ડ વોશ કરી નાખ્યું હતું ને, તો એ દીકરી બસ મને એક જ વસ્તુ કે તમે મને અહીંયાથી લઈ જાઓ. અને એ સગા એના મા બાપને એમ કે છે કે આ કાફિર છે, મારે કાફિર સાથે નથી રહેવાનું. આટલી બધી હદે એ દીકરીનું માઇન્ડ વોશ કર્યું હતું. અને આપણે જે એને મોટિવેટ કરી, આપણે એને થોડોક 10-15 દિવસનો સમય આપ્યો, એનામાં એનું અંદરથી મક્કમ થઈ કે મારે રોજ રોજ આવું શોષણ મારા સાથે થાય છે, મને રોજ આ તકલીફ થાય છે, તો ચાલો કોઈ મને સંસ્થા અને સરકાર મને મદદ કરે છે. તો એને મમ્મી પપ્પાને વાત કરી અને પૂરો મામલો આપણે પોલીસમાં ગયો. અને એના પછી તો ઘણો બધો આનામાં ઘણા બધા એવા કૌભાંડ ખુલ્યા. અને એની જે HR હતી એ HR પણ એમાં સામેલ હતી. હવે મારું આપણે સમાજને એક જ કહેવાનું છે કે ભાઈ આપણી સમાજ, આપણે તો બહુ સુરક્ષિત છીએ, પણ આપણા ઘરમાં ન કરે નારાયણ, અને ક્યારેક આવો કેસ આવી જાય તો આપણે એના માટે આપણી દીકરીને હંમેશા તમે જુઓ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન આપવું પડશે. આપણે એટલા ડરપોક છીએ ને, એટલે શસ્ત્ર પણ ચલાવતા શીખવવું પડશે, દીકરી હોય કે દીકરા હોય. આપણે જોઈએ છીએ આજે આપણે 4 ધામ યાત્રા કે ગમે ત્યાં યાત્રાઓ કરવી, ત્યાં વધારે મુસલમાન લોકો જ ઘોડા ચલાવતા હોય કે અથવા પાલખીવાળા કે ઘણા બધા ગમે તે લોકો આપને મળે. પણ આપણે આપણી રક્ષા માટે શું શીખીએ છીએ? આપણે આપણા બાળકોને, આપણું જીવન તો વ્યતીત થઈ ગયું, પણ આપણા બાળકોને આ સમાજના અંદર, આ દુનિયાના અંદર ઊભા રાખવા માટે આપણે એને મજબૂત બનાવવા પડશે. આપણે ખાલી સક્ષમ નહીં, પણ સુરક્ષિત કેવી રીતના બનવાનું એ પણ આપણા બાળકોને આપણે શીખવાડવું પડશે. અને હું એમ નથી કહેતી કે દીકરીઓ, આજ દીકરાઓ પણ સુરક્ષિત નથી, એ લોકો દીકરાઓને પણ માઇન્ડ વોશ કરે છે. એક કેસ મારા પાસે એવો આવ્યો હતો કે હું જે તે સમાજનું નામ નહીં લઉં, પણ એ સમાજનો દીકરો હતો, અને એ લોકોએ વોચ કર્યું કે આ દીકરાને શું તકલીફ છે. તો એ દીકરા ઉપર થોડો કરજો હતો, એટલે એ દીકરાનો કરજો ભર્યો, દીકરા સાથે ફ્રેન્ડશિપ કરી અને દીકરાનું ધર્મ પરિવર્તન કર્યું. એના પછી એણે દીકરાને એમ પણ કહેવા લાગ્યું કે હવે તું તારા મમ્મી, તારી બેન બધાને આ ધર્મમાં લઈ આવ. એટલે હદની પાર આ લોકો માઇન્ડ વોશ કરે છે, અને આપણા બાળકો આપણને કહેતા પણ નથી. એટલે આપણે પણ બાળકોના ફ્રેન્ડ્સ બનવાની જરૂર છે. અને પાછું હું એમ કહું છું કે અગર કોઈ દીકરી સાથે કાંઈ પણ તકલીફ થઈ હોય તો અમારો સંપર્ક કરે. અને હું તો કહું છું કે ન થાય આવું બધું, પણ છતાં પણ આ દુનિયામાં આપણે સાવચેત રહેવાની બહુ જરૂર છે. સમગ્ર માહિતી બદલ તમારો ખૂબ ખૂબ આભાર.